ઘર કહેવાય કે જે ઘરની અંદર વર્ષમાં એકાદ વખત કોઈક બ્રાહ્મણને બોલાવી, કોઈ સાધુને બોલાવી અને એને અન્નનું દાન દેવાતું હોય. જે ઘરના આંગણામાં વર્ષમાં એકાદ વખત પોતાના પિતૃઓને યાદ કરી એકાદ પાણીનો લોટો ભરી અને એ પિતૃઓને તર્પણ થતું હોય એને ઘર કહેવાય. બાકી ઘર અને સ્મશાન એની વચ્ચેનો બીજો કોઈ તફાવત ન હોય. અજામિલનું ઘર એ ઘર નહોતું. જેમ સ્મશાનની અંદર કોઈ તુલસીનો ક્યારો ન હોય, કોઈ પૂજા ન હોય, આ અજામિલનું ઘર એ ઘર નહોતું. એ અજામિલનું ઘર સ્મશાન જેવું હતું. ચોરી કરવી, અધર્મ કરવો, વ્યભિચાર કરવો, બસ આ એકમાત્ર અજામિલનું કામ હતું. એક દિવસ બપોરનો સમય, નાનકડું એવું ગામના પાદરમાં પ્રવેશ કર્યો. સંતોને થયું કે આપણે દ્વારકા સુધી જવું છે. રસ્તામાં નાનકડું એવું ગામ આવ્યું છે, તો લાવો ને અહીંયા થોડોક વિશ્રામ કરીએ, થોડાક બપોરા કરી લઈએ અને પછી આગળ જાશું. સંતો ગામના ચોરે આવ્યા. ચોરે આવીને જોયું ને ત્યાં 2, 4, 5 વૃદ્ધ વડીલો, જેને આપણા ગામની શોભા કહેવાય, જેને આપણા ગામની આબરૂ કહેવાય, આવા 7-8 જણા ત્યાં બેઠા હતા. ઓટલા ઉપર બેઠા હતા ને ઓટલા ઘહી નાખ્યા હતા. ઓટલા હોય ને એના ઉપર આમ પગ મૂકી મૂકીને ઓટલા આખા આમ ઘહાઈ ગયા હતા. સંતોએ આવીને પૂછ્યું કે અમે લોકો બહુ દૂરથી આવીએ છીએ, તીર્થયાત્રામાં જવું છે. આ ગામમાં કોઈ ભગતનું ઘર હોય, કોઈ બ્રાહ્મણનું ઘર હોય તો અમને બતાવો, અમારે ત્યાં જવું છે. એટલે ઓલા 4-5 જણા જે ચોરે બેઠા હતા એમાંથી 2-4 જણાને એમ થયું કે ઓલો અજામિલ બ્રાહ્મણ જ છે ને, એટલે કહે છે કે મહારાજ આ સીધા રોડે ચાલ્યા જાઓ અને છેલ્લી જે ગલી આવે ત્યાંથી જમણી બાજુ પહેલો વેલો જે ડેલો છે ને, એ અજામિલ નામનો એક બ્રાહ્મણ છે, એનો ડેલો છે, ત્યાં જાઓ. સંતો અજાણ્યા હતા. 10-11 વાગ્યાનો સમય. સંતો પૂછતા પૂછતા અજામિલની ડેલી સુધી પહોંચ્યા. સંતો ડેલીમાં અંદર ગયા અને જ્યાં અંદર ગયા ને એટલે રસોડામાં રસોઈ બનાવતી અજામિલની સ્ત્રી, એની નજર પડી એટલે એને એમ થયું કે મારા ઘરમાં કોઈ સાધુ આવ્યું. આ ઘરમાં ક્યારેય કોઈ સંત ન હોય, આ ઘરમાં ક્યારેય કોઈ સંતની પધરામણી ન હોય. આટલા વર્ષથી આ પાપીની સાથે હું રહું છું. આ ઘરમાં ક્યારેય દીવો નથી થયો, આ ઘરમાં ક્યારેય ભગવાનનું નામ નથી લેવાયું, અને આજ મારા આંગણે 4 સાધુઓ આવ્યા. ઓસરીની કોર ઉપર આવી પોતાની સાડીનો પાલવ હતો એ માથે ઓઢી દૂરથી સંતોને પ્રણામ કરીને પૂછ્યું, બાપજી કોનું કામ છે? ત્યારે પેલા સંતોએ કહ્યું કે બેન આ અજામિલનું ઘર છે. હા, આ અજામિલનું જ ઘર છે. પણ મહારાજ તમને અજામિલનું નામ કોણે આપ્યું? તો કે અમે અહીંયા ગામમાં આવ્યા અને પૂછ્યું કે ભાઈ કોઈ બ્રાહ્મણના ઘરે જવું છે, કોઈ બ્રાહ્મણનું નામ હોય તો અમને કયો. એટલે ગામમાં બેઠેલા 2-4 લોકોએ અમને એમ કહ્યું કે અહીંયા અજામિલ નામનો એક બ્રાહ્મણ છે, તમે ત્યાં જાઓ. પેલી સ્ત્રીને એમ થયું ચાલો સંતો આવતા તો આવી ગયા છે, બ્રાહ્મણનું ઘર સમજીને આવ્યા છે, પણ આ ઘરમાં કોઈ બ્રાહ્મણનો સંસ્કાર નથી. આ ઘરમાં જનોઈ નથી, આ ઘરમાં ત્રિપુંડ નથી, આ ઘરમાં રુદ્રાક્ષ નથી, આ ઘરમાં ગાયત્રીનો મંત્ર નથી. પણ બહેનોના હૃદયમાં સહજ ભાવ હોય, બહેનોના હૃદયમાં સહજ એવી લાગણી હોય કે કોઈ સાધુ સંત આવે એને હું મારા ઘરનો એક અનાજનો દાણો આપું.
અને આજ સંતોને જોઈને અજામિલની સ્ત્રીએ કહ્યું, મહારાજ તમે બેસો. સંતોને પાણી પાયું. સંતોને પૂછ્યું, મહારાજ કંઈ ખાધું કે કંઈ ખાવાનું છે? અને એ જ વખતે પેલા સંતોએ કહ્યું કે હા બેન, અમે ભૂખ્યા તો છીએ, કંઈક થોડુંક ખાવું તો છે. તો કે એક કામ કરો, તમે અહીંયા બેસીને થોડીક વાર ભજન કરો ને, હું હમણાં જ રોટલા બનાવી દઉં છું. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, પેલી બેન રોટલા ને દાળ બનાવવા માટે ગઈ. સંતો ઝાડની નીચે બેસીને થોડુંક ભજન કર્યું. રસોઈ તૈયાર થઈ, સંતોને જમવા બેસાડ્યા. દાળ અને રોટલા સંતો જમે છે. પેલી બેન બરોબર વિચાર કરે છે કે બરોબર બપોરનું ટાણું થવા આવ્યું છે, અજામિલને આવવાનો સમય થઈ ગયો છે. એટલે એણે સંતોને હાથ જોડીને કહ્યું, મહારાજ હવે તમે જમી લીધું હોય તો મારી વિનંતી છે કે હવે તમે વિદાય થાઓ. સંતોને આશ્ચર્ય થયું. સંતોને આશ્ચર્ય થયું કે આપણે કોઈના ઘરે જઈએ ને તો લોકો એવું કહે કે રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, અને આ તો એમ કહે છે કે મહારાજ હવે તમે જાઓ. સંતોએ પેલી બહેનની સામે જોયું. સંતોએ જમી લીધું હતું. જમીન સંતો ચળું કરતા હતા અને પેલી બહેનની આંખમાં આંસુ જોયા ને એટલે સંતોથી પૂછાઈ ગયું કે બેન તું કેમ રડી રહી છો? ત્યારે અજામિલની સ્ત્રીએ કહ્યું કે મહારાજ તમે આવ્યા તો અજામિલના ઘરે છો, પણ આ માણસ એટલો અધર્મી છે, એટલો પાપી છે, હું શું તમને વાત કરું? માફ કરજો. સ્વામીજી આશીર્વાદ આપજો કે ભગવાન એને સદબુદ્ધિ આપે. સંતોએ વિચાર કર્યો કે અનાજની થાળી ઉપર બેઠા છીએ. ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે અમારો સાધુ જેનું અનાજ જમે છે ને એના કલ્યાણ કરવા માટે એ સાધુની જવાબદારી બને છે. તમે જે અમને અનાજનો દાણો આપો, તમે અમને જે ભિક્ષા આપો ને, તમે તો છૂટી જાઓ. અમારી જવાબદારી છે કે અમારે ભગવાનને પ્રાર્થના કરીને કહેવું પડે કે પ્રભુ આ અનાજ જેનું હોય એનું તમે કલ્યાણ કરજો. સાધુને દૂધની ટબુડી તમે આપો કે તમારા ઘરના દાણા આપો કે તમારા ઘરમાંથી કોઈ વસ્તુ કે પદાર્થ આપો, અમારું શાસ્ત્ર એવું કહે છે કે તમારો અનાજનો એક કણીકો સંતના ઉદરમાં જાય ત્યારે સંતોની જવાબદારી હોય છે. આ ચાર સંતોએ એકબીજાની સામે જોયું અને ચારે ચાર સંતોએ નક્કી કર્યું કે બસ આ ઘરના ઘરધણી અજામિલનું કલ્યાણ ન થાય, આ અજામિલને જ્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ ન થાય ને ત્યાં સુધી આપણે હવે બીજું કોઈ કાર્ય ન થાય. સંતો તો પરમ હિતકારી છે. આ જગતની અંદર જો કોઈ હિતકારી હોય તો એ આ સંતો છે. આ જગતનું કેમ કલ્યાણ થાય, સમાજનું કેમ કલ્યાણ થાય, આ ચિંતા સંતોના હૃદયમાં કાયમને માટે હોય છે. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. એનું જ નામ સંત છે. કે કોઈ
કોઈ પણ સ્વાર્થ વિના, કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના આ સંસારમાં રહેલો જે સંસારી છે એને કલ્યાણના માર્ગ સુધી લઈ જાય. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પરમ મિટાવત બારે. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પરમ મિટાવત બારી. પરમ કૃપાળુ સફળ જીવન પર, પરમ કૃપાળુ સકળ જીવન પર. હરિસમ સબ દુઃખ કરે જગત માહી, સંત પરમહિતકારી. ઓ સંત પરમહિતકારી જગત માહી, સંત પરમહિતકારી. સંત કોને કહેવાય? સાચો ભગવાનનો સંત કોને કહેવાય? કે આ જગતના જીવાત્માનું કાંડું જાલી અને આ જીવાત્માને પ્રગટ એવા જે ભગવાન છે એની સાથે જોડી આપે. ભગવાનના ચરણાર વિંદની સાથે એ જીવાત્માને જોડી આપે. આનું નામ સાચો સંત છે. ત્રિગુણાતીત હીરત તનુ ત્યાગી, ત્રિગુણાતીત હીરત તનુ ત્યાગી, રીત જગત સન્યારે. રીત જગત સન્યારે જગત માહી, સંત પરમહિતકારી. સંત પરમહિતકારી જગત માહી, સંત પરમહિતકારી. વિશ્વના તમામ જીવાત્માઓનું કલ્યાણ થાય. એક નાનામાં નાનો માનવી હોય, એ નાનામાં નાનો માનવી ભગવાન સુધી પહોંચી શકે. આ જે કાર્ય કરે એનું નામ સંત છે. પોતાના સુખોનું બલિદાન આપે, પોતાના અંગત જીવનનું બલિદાન આપે. જેને કોઈ માન ન હોય, જેને કોઈ અપમાન ન હોય, એને કોઈ ગાળો આપે, એને કોઈ માર મારે, છતાં પણ એ જીવાત્માનું હિત કેમ થાય, આવો જે વિચાર કરે એનું નામ સાચો સંત છે. બ્રહ્માનંદ કહે સંત કી સોબત, ब्रह्मानंद कहे संत की सोबत, मिलत है प्रगट मुरारी. ब्रह्मानंद कहे संत की सोबत, मिलत है प्रगट मुरारी. मिलत है प्रगट मुरारी जगत माई, संत परमहितकारी. संत परमहितकारी जगत माई, संत परमहितकारी. संत परमहितकारी जगत माई, संत परमहित, संत परमहित, संत परमहितकारी. આ જગતનો જે જીવાત્મા હોય, સંસારમાં પડેલો જે જીવાત્મા હોય,
એ જીવાત્માને સહજ રીતે ભગવાનમાં જોડી આપે, એકદમ સહજ રીતે ભગવાનમાં જોડી આપે. અજામિલના આંગણે આવેલા 4 સંતોના મનમાં વિચાર થયો, ગમે એમ થાય આ ઘરનો અનાજનો દાણો લીધો છે, આ જીવાત્માનું કલ્યાણ થાય, આપણી જવાબદારી છે. સંતો પેલી બેનને કહે છે, બેન હવે અમે નહીં જઈએ, અમે આ ઝાડની નીચે તારા પતિ અજામિલ આવશે ને ત્યાં સુધી એની રાહ જોઈશું. મહારાજ મને માફ કરો, એ આવશે, તમારું અપમાન કરશે, તમને ન કહેવાના શબ્દો કહેશે. મહારાજ હું એને જાણું છું, હું એને ઓળખું છું. નહીં દેવી, બસ અમને તું બેસવા દે. સંતો બેઠા, બરોબર બપોરનું ટાણું થયું ને અજામિલે પ્રવેશ કર્યો. જ્યાં ગામમાં આવે ને ત્યાં તો ગામના ચોરે ઓલા 4-5 જણા, મેં કીધું ને ગામની શોભા બેઠી હોય, એણે અજામિલને કહ્યું કે વાહ અજામિલ વાહ, ઘરમાં તો અન્ન ક્ષેત્ર ચાલુ કર્યા છે, સાધુ અને બ્રાહ્મણોને જમાડવાનું ચાલી રહ્યું છે. ત્યાં તો અજામિલ કહે છે, કોની વાત કરો છો? અરે તારી વાત કરીએ છીએ. ત્યાં તો પગ પછાડતા પછાડતા અજામિલ ઘરે આવ્યા. ડેલીમાં આવીને જોયું, ત્યાં તો ફળિયામાં 4 સંતો એક ઝાડની નીચે બેઠા છે. આવતાની સાથે જ સંતોને કહ્યા કે એ બાવાઓ, ઘરની બહાર નીકળો. ત્યારે સંતોને ખબર પડી ગઈ કે આ ઘરધણી આવી ગયા. તમારી ડેલીમાં ગમે એ આવે અને ડેલીમાં આવીને ખોખારો ખાય, પણ ઘરધણીનો ખોખારો છે ને એ ઘરવાળાને ખબર પડી જાય. ને બધાય ખોખારો તો ખાય ને, આમ તો બધા કરે જ ને, પણ ગમે એટલા ખોખારા હોય, પણ ઘરધણીનો ખોખારો આવે એટલે ઘરવાળા તરત જ બબલાને કહે કે જા તાર બાપા આવ્યા, પાણી પાયા. એમ અજામિલે ઘરમાં આવીને જે અવાજ કર્યો, સંતો ઊભા થયા. સંતો અજામિલની સામે જઈને કહે છે કે ભાઈ, અમે તારા ઘરે આવ્યા, આ તારા જે પત્ની છે એને અમને જમાડ્યા, પણ અમે તો સાધુ છીએ, સાધુને એમનેમ જમાડાય નહીં, સાધુને જમાડ્યા પછી દક્ષિણા તો દેવી જ પડે. ત્યાં તો અજામિલ કહે છે કે બાબાઓ, તમારા લુગડા કાઢી નથી લેતો એ જ મોટી દક્ષિણા છે, ઘર ભેગા થાવ, નહીં તો હમણાં લુગડા કાઢીને રોડ ઉપર સીધા રવાના કરીશ. ત્યારે સંતોએ કહ્યું, ભાઈ તારે જે કહેવું હોય એ કે, તારે જે કરવું હોય એ કર, પણ જ્યાં સુધી તું અમને દક્ષિણા નહીં આપે ત્યાં સુધી અમે જાશું નહીં. પેલો કહે છે કે હું આપું નહીં, અને સંતો કહે છે કે જ્યાં સુધી તું આપ નહીં ત્યાં સુધી અમે જાશું નહીં. બહુ રકઝક ચાલી. અંતે પેલા અજામિલે સંતોને કહ્યું, ભાઈ તમારે શું જોઈએ છે? તમે જાઓ ને, મારે તમને દેવું નથી, પણ તમે જો અહીંથી જતા હો ને તો હું તમને કંઈક આપું. બોલો કેટલા પૈસા આપું? ભગવાન સ્વામિનારાયણ કહેતા કે તમારા આંગણે આવીને જે સાધુ પૈસા માગે, તમારા આંગણે આવીને જે સાધુ પૈસા માગે ને, એ સાધુ કરતા તમારા આંગણે આવી અને જે તમારા વ્યસનો માગે, તમારે આંગણે આવીને જે તમારા પાપને માગે, તમારા આંગણે આવીને તમારા કુરિવાજો માગે, તમારા આંગણે આવીને તમારો કુસંપ જે માગે, એ સાધુને 2 વાર પ્રણામ કરજો. આજ અજામિલને સંતો કહે છે કે ભાઈ, અમે તારા પૈસા લેવા નથી આવ્યા, તો ભગવાનના સાધુ છીએ, પૈસા નથી જોતા. તો અજામિલ કહે છે કે પણ બોલો ને, તમે બોલો, મોઢામાં મગ ભર્યા છે, કંઈક બોલો તો મને ખબર પડે કે તમારે શું જોઈએ છે. પૈસા નથી જોતા તો શું જોઈએ છે? ને એ વખતે અજામિલની સામું જોઈને સંતોએ કહ્યું, ભાઈ અમને એવું દેખાય છે કે તમારા જે પત્ની છે ને, એ પત્ની ગર્ભવતી છે. તો કે હા.
અજામિલને એમ કે આ સાધુ એવું કહેશે કે આ તારી પત્નીને જે બાળક જન્મે ઈ તું અમને દઈ દે છે. હા, લોકોને બીક બહુ લાગે અમારી, અને એમાં આ બાયુને તો બહુ બીક લાગે. નાનકડો છોકરો હોય, અહીંયા આવે, અમે એને બોલાવીએ, ચાંદલો કરી દઈએ, હાર પહેરાવીએ, એને પ્રસાદી આપીએ, અમારા ખોળામાં બેહાડીએ, પણ આ બેનો તોય નાનકડા છોકરાને શીખવાડે, કુઈ જા, બાવો આવ્યો. બોલો, અમારા નામે હું કામ હોવરાવો છે? અમે તમારા છોકરાને આશીર્વાદ આપીએ ને તમે અમારા નામે ડરાવી અને ઈ છોકરાને સુવરાવો, પછી ઈ અમારી પાસે આવે ખરો? બાઘડાના નામે હુવરાવો. બાઘડા નામનું પ્રાણી આખી દુનિયામાં ક્યાંય નથી. આ તો બાઈએ ઘડ્યું એટલે બાઘડો. અજામિલના મનમાં એમ થયું કે આ સંતો કદાચ મારી પત્નીના ઉદરમાં જે બાળક છે એ બાળકને માગશે, એટલે કહે છે કે મહારાજ સંભાળીને માગજો, જે આવે એ ન માગતા. ત્યારે સંતો કહે છે કે ભાઈ અમારે તારું કાંઈ નથી જોતું, પણ એ બાળકનો જન્મ થાય ને એનું નામ તું નારાયણ પાડ છે. અજામિલ કહે છે કે હારું બાપ, તમે જાતા હો ને તો આનું નામ હું નારાયણ પાડીશ, પણ તમે અહીંથી જાઓ. એને વચન આપ્યું. સંતો ગયા છે. આજ ભાગવતજી એ સમજાવવાનો પ્રયાસ કરે. બસ હું 2 જ મિનિટમાં કથા પૂરી કરીશ, પણ ભાગવતજીનો અર્થ તમને સમજાવું. કરેલું કોઈ પણ પાપ હોય, કરેલું કોઈ પણ કર્મ હોય, એ ભગવાનનું નામ તમે જાણતા લ્યો કે અજાણતા લ્યો, તમારા પાપ બળી અને ભસ્મ થાય છે. અને એટલા માટે જ આપણી સંસ્કૃતિમાં દીકરાનું નામ પાડે ને તો કેટલું સરસ નામ પાડે. કોઈનું નામ રામ હોય, કોઈનું નામ કૃષ્ણ હોય, કોઈનું નામ અર્જુન હોય, કોઈનું નામ ઘનશ્યામ હોય. હવે તો ખબર નહીં આ નામ કેવા ચાલુ થયા છે. હા, નામ હું તો કે હસમુખ, કોઈ દી હસતો જ ન હોય, મોઢું ચડાવીને જ બેઠો હોય. ઘરમાં લખ્યું હોય શાંતિ નિકેતન, ઘરમાં જઈને પૂછો ને તો અશાંતિ સિવાય ઘરમાં કાંઈ હોય જ નહીં. ડોહીમાન પૂછી કે નામ હું તો કે ગંગામાં, પણ પાણી પીવા જવું પડે બાજુવાળાને ઘેર. ઘર ઉપર લખ્યું હોય માતૃ પિતૃ કૃપા, ઘરે જઈને પૂછી કે મા બાપ ક્યાં ગયા, તો કે વૃદ્ધાશ્રમમાં. હા, હમણાં એક ભાઈને મેં પૂછ્યું, એને એક દીકરો અને દીકરી હતા. કીધું આ દીકરીનું નામ શું, તો કે ટ્વિંકલ. નાનકડી એવી દીકરી હતી, આપણને એમ થાય કે ઓહો હો કેટલું સરસ નામ છે. પણ પછી બેઠા બેઠા વિચાર આવ્યો કે અત્યારે તો નાની છે ત્યાં સુધી તો ટ્વિંકલ ટ્વિંકલ બહુ સરસ નામ લાગે છે, પણ આ છોકરી મોટી થાહે, પછી આને લગ્ન થાહે, પછી એને ઘરે દીકરાઓ થશે, પછી એ બુઢી થાહે, મોઢામાંથી દાંત પડી જાહે, આંખે દેખાતું ઓછું થાહે, હાથમાં લાકડી આવશે, બ્લુ કલરનો હાડલો પહેરશે, અને પછી આને ટિંકલ શું કેવું આનું? ખાલી વિચાર તો કરો, કલ્પના તો કરો. જે નામનો કોઈ અર્થ ન હોય. આજ સંતોએ કહ્યું કે અજામિલ, આ તારા દીકરાનું નામ તું નારાયણ પાડ છે. અજામિલે હા પાડી. સંતો નીકળી ગયા. દીકરાનો જન્મ થયો, નારાયણ નામ પાડ્યું. 70 વર્ષની ઉંમરે દીકરો થાય, એ દીકરો કેટલો વાલો હોય. નારાયણ અહીંયા આવ, નારાયણ અહીંયા આવ, નારાયણ મને પાણી પા, નારાયણ મારું કાંડું ઝાલ, નારાયણ મારી બાજુમાં બેસ. હાલતા ચાલતા, જાણતા અજાણતા અજામિલ નારાયણનું નામ લઈ રહ્યા છે, એના પાપ બળી રહ્યા છે. અંત સમય આવ્યો. આખી જિંદગી કાંઈ ન કર્યું હોય તો છેલ્લે તો યમદૂત જ લેવા આવે ને. યમદૂતો લેવા આવ્યા, પણ ભયાનક યમદૂતોને જોઈ અને અજામિલથી અવાજ થયો કે નારાયણ મને બચાવજે, નારાયણ મને બચાવજે. ત્યાં તો ઓલા યમદૂતોને વિચાર આવ્યો કે આ સરનામું કંઈક બદલાઈ ગયું. આપણે જેને લેવા જઈએ એના ઘરે નારાયણ હોય જ નહીં.
આ કાંઈક કોક બીજાના ઘરે હવાઈ ગયું, કાંઈક કોમ્પ્યુટરમાં ભૂલ થઈ, હાલો પાછા હાલો. ભગવાન નારાયણનું નામ નહોતું લીધું, પોતાના દીકરા નારાયણને બચાવવા માટે બોલાવતા હતા, પણ યમદૂતને એમ થયું કે આ પાર્સલ આપણું નથી, આ ટપાલ આપણી નથી. અને એટલે જ ભાગવતજી લખે છે કે તમારા ટપાલમાં કોકનું નામ લખજો. આ તમારી ટપાલ છે, આ તમારી ટપાલનું ખાનું છે. બને તો રામનું નામ લખજો, બને તો સ્વામિનારાયણનું નામ લખજો, બને તો શિવનું નામ લખજો, બને તો માતાજીનું નામ લખજો, પણ આ બે જગ્યા ઉપર કોઈકનું નામ લખજો. બાકી સરનામા વિનાની ટપાલ હશે ને એ પેલો ટપાલી કચરા ટોપલીમાં નાખીને વહી જશે. એમ જ્યારે આપણો અંત સમય આવશે, ત્રિપુંડ કર્યું હશે, ભગવાન શિવ કહેશે કે આવા દ્યો, આ તો અમારું પાર્સલ છે. તિલક ચાંદલો હશે તો ભગવાન સ્વામિનારાયણ કહેશે કે આવા દ્યો, આ તો અક્ષરધામનું પાર્સલ છે. વૈષ્ણવ હશે તો ભગવાન કૃષ્ણ એમ કહેશે કે આવા દ્યો, આ તો અમારું ગોલોકનું પાર્સલ છે. પણ વિધાઉટ સરનામું, વિધાઉટ એડ્રેસ, યમદૂત આવીને કહેશે કે આવા દ્યો, આવા દ્યો, ધીસ ઇઝ ધ માલ ઓફ ગોડાઉન. આ તો ગોડાઉનનો માલ છે. નરકના ગોડાઉનમાં પકડીને ભરી દેશે. જાણતા કે અજાણતા ભગવાનનું નામ મારા ને તમારા પાપને બાળે છે. મારી અને તમારી વાસનામાંથી જો મુક્ત થવું હોય તો હે પરીક્ષિત રાજા, દરેક જગતના જીવાત્માએ ભગવાનના નામનું સંકીર્તન કરવું જોઈએ. આઈએ ભગવાનના નામના સંકીર્તનની સાથે આપણી કથાને વિરામ.